ઋષિકુમાર શ્રી યજ્ઞેશભાઈ ઓઝા. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સરળતા, સહજતા અને સહૃદયતાની ત્રિવેણી જેમના હૃદયથી વહે છે અને આપણને સૌને ભીંજવે છે એવા મારા પૂજ્ય શ્રી હરિગુરુચરણારવિંદમાં અનંત કોટિવાર નમસ્કાર કરું છું. સૌ સંતોના ચરણોમાં મુહુર્મુહુ વંદન કરી મૂળ વિષય પ્રવેશ કરતા પહેલા આજના ભાવને મહાકવિ કાલિદાસની એ પંક્તિઓ મને યાદ આવે છે. જ્યારે સાંદીપનીમાં ભણતા હતા અને એ શ્લોકો યાદ કરાવેલા, એની આજે કંઈક સ્મૃતિ થઈ આવી. મંદઃ કવિ યશઃ પ્રાર્થી ગમિષ્યામ્યુપહાસ્યતામ પ્રાંશુલોભ્યે ફલે લોભાદ ઉદ્બાહુ ઇવ વામન. સાંદીપની ઋષિ કુમાર હોવાને એક સંબંધે આજની દશા કેવી છે કે જ્યારે સ્વયં હિમાલય સામે હોય અને કોઈક આપણને એમ કે ઠંડી વિશે બે વાતો કરો ને, કેવું લાગે? હૈમવતી ગંગા એક આપણે રૂપ આવે છે. હિમવત ગંગા પ્રવહતી. હિમાલયથી ગંગાજી વહેતા હોય પછી ધાતરડીની વાતો કરવી થોડું અયોગ્ય. પણ આ ધાતરવડી એટલા માટે ઘૂઘવાટા સાથે થોડું ઘણું બોલી શકે છે કારણ કે બાજુમાં જોલાપરી ગંગા છે. આ જોલાપરી ગંગા આજે એટલા માટે યાદ કરું છું કારણ કે આજે જે આપણે ગીતા પ્રવચન શ્રવણ કરવા જઈ રહ્યા છીએ એનો પ્રારંભ ત્યાંથી જ થયો. પૂજ્ય ગુરુદેવે પેલા ગીતા પ્રવચન દેવકા ગામથી પ્રારંભ કર્યું, દેવભૂમિ દેવકા, અને ત્યાંથી જ હું આવું છું. ગુરુદેવની આજ્ઞાથી ગીતાજી ઉપર થોડું. ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યૈ શાસ્ત્ર વિસ્તરૈ યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માદ વિનિસૃતા. ये गीता कैसी है? भगवान नारायण से सीधे संबंध रखने वाली. जिस प्रकार भगवान ने भागवत में कह दिया तेने ब्रह्म हृदय आदि कवये. ये हृदय की भाषा है. શબ્દ લૌકિક હોય છે, એના અર્થો અલૌકિક હોય છે, અને ભાવની અને પ્રેમની ભાષા હંમેશા પારિભાષિક હોય છે. આત્મને તો આત્મ સમજાવી શકે છે મૌનમાં, પણ આંતરિક આદેશ લેખિત કે ન મૌખિક હોય છે. શું લાગે છે કૃષ્ણ ભગવાને માત્ર શબ્દો દ્વારા જ ગીતા અર્જુનને કહી હશે? ત્યાં કંઈક ભાવ જુદા છે સાહેબ. આ ગીતા એટલે અધર્મ અને ધર્મની વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે સાહેબ. જ્યાંથી ભગવાન કૃષ્ણ ગીતાનો ઉપદેશ કરે મધ્યમાંથી કરે છે. અને એટલા માટે ભગવાને અર્જુન પાસેથી બોલાવડાવ્યું કે રથમ સ્થાપય સેનયો ઉભયો મધ્યે. ઉભય સૈન્યની વચ્ચે હે કૃષ્ણ મારા રથને લઈ જાઓ. આ ગીતા એટલે શું છે? બોલે અજ્ઞાનથી જ્ઞાન તરફની યાત્રા, અંધકારથી પ્રકાશ તરફની યાત્રા, જીવથી શિવ સુધીની યાત્રા, અસત્યથી સત્ય સુધીની યાત્રા. બંનેની વચ્ચે, પાંડવો અને કૌરવોની વચ્ચે બરાબર જ્યાં રથ છે ત્યાં ભગવાને ગીતાનો પ્રારંભ કર્યો છે. કઈ કઈ વસ્તુની વચ્ચે આ ગીતાનો પ્રારંભ થયો છે? પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણેન સ્વયં व्यासेन ग्रथिताम पुराण मुनिनाम. देखिए, वेदों के जिन्होंने विस्तार किया वो है वेद व्यास. 18 पुराणों ने जन्म बनाव्या ये છે વેદ વ્યાસ. જેમણે મહાભારત જેવો મહાન ગ્રંથ આપ્યો એ છે વેદ વ્યાસ. હવે મહાભારતની કયા વિભાગમાં આવે છે? જોજો, ગીતાજી આવે છે ભીષ્મ પર્વમાં. મહાભારતના બરાબર મધ્ય ભાગમાં ગીતાનો ઉદય થયો છે. ગીતા ન તો કોઈ વ્યાખ્યાન છે, ન તો કોઈ શબ્દ છે, પણ એ શબ્દ જે છે, એ જે ધ્વનિ છે, એ કંઈક જુદો છે.
મધ્યે મહાભારતમ, મહાભારતની બરાબર મધ્યમાં, કેટલી વસ્તુના મધ્યમાં છે, બહુ સ્પષ્ટ વર્ણન કર્યું. મહાભારતની મધ્યમાં ભીષ્મ પર્વ આવે છે. 25મા અધ્યાયથી લઈ અને 42મા અધ્યાય સુધીનું એ વર્ણન એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને આ ગીતા કહી. તમને મને કોક એમ કહે કે સમરાંગણમાં 2 શબ્દ બોલો, હા સાચું કહેજો, હું દશા થશે. બોલવાનું તો એક બાજુ રહ્યું, ઊભાનું કોક કહે તો 2 વખત વિચાર થાય. હવે ન્યા ભગવાન કૃષ્ણ ન કેવલ બોલ્યા, ગાયા. જો બોલવું કદાચ માણસ બોલી શકે, પણ જ્યારે સ્થિર ન હોય, માણસની સ્થિરતા ન હોય, ત્યારે ગાઈ ન શકે. કૃષ્ણએ પોતાનું સામર્થ્ય બતાવ્યું છે. આ કૃષ્ણની કપાળની રેખા કદાચ કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ ઊભા હોય, બદલે નહીં. કદાચ એક બાજુ પાંડવો હોય, એક બાજુ કૌરવ હોય, વચ્ચે કૃષ્ણ હોય, પણ એની સમતા બરાબર હોય. કહેવાનો મારો સૂર ભીષ્મ પર્વ. ભીષ્મ પર્વમાં જ શું કામ, કોઈ અન્ય પર્વમાં નહીં. ઉપદેશ છે તો ગુરુના નામનું એકાદું કંઈક પર્વ છે, બોલો નારાયણ. પણ ભીષ્મ પર્વમાં એટલા માટે કારણ કે ભીષ્મત્વની અથવા એક જબરદસ્ત વાત જ્યાં કરવી હોય ને, પ્રગાઢ વાત જ્યાં કરવી હોય, દ્રઢ વૈરાગ્યવાળી વાત કરવી હોય, ત્યારે ભીષ્મ પર્વમાં કરી શકાય છે. અને આ ગીતા જ્ઞાન સાચા અર્થમાં તમને મને અંદર ત્યારે ઉતરે છે જ્યારે કોઈ ભીષ્મ જેવું મહાન વ્યક્તિત્વ આને ગાતું હોય. સાહેબ, પછી સાંભળવાનું જ મન થાય, બોલવાનું ન થાય. મધ્યે મહાભારતમ, મહાભારતની મધ્યમાં આ ગીતા ગવાય છે. સૈન્યની મધ્યમાં આ ગીતા ગવાય છે. સત્ય અને અસત્યની મધ્યમાં આ ગીતા ગવાય છે. પાંડવ અને કૌરવની મધ્યમાં આ ગીતા ગવાય છે. ભગવાન કૃષ્ણની ઉંમર છે 125 વર્ષ, 125. એને 3થી ભાગીએ એટલે લગભગ 41-42 વર્ષ જેવું થાય. તો ભગવાને જ્યારે આ ગીતા ગાય ત્યારે એનો મધ્યકાળ છે ઉંમરમાં. એ પોતાના મધ્યકાળમાં પણ ભગવાને આ ગીતા ગાય. હજી એક સરસ મજાનું મધ્ય ભાગ માટે એવું કહેવામાં આવ્યું છે, પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી 4 વાણી છે. નનું પરાવાક, નનું પશ્યંતી વાક, મધ્યમા વાક એવં વૈખરી વાક. કેવા પ્રકારો છે? પરાવાંગ મૂલ ચક્રસ્થા, પશ્યંતી નાભિસંસ્થિતા, હૃદયસ્થા મધ્યમા જ્ઞેયા, વૈખરી કંઠદેશ. પરાવાક મૂલ ચક્રથી, પરાવાંગ મૂલ ચક્રસ્થા, પશ્યંતી નાભિસંસ્થિતા. પશ્યંતી વાણી નાભિથી બોલાય છે. હૃદયસ્થા મધ્યમા જ્ઞેયા, મધ્યમા વાક હૃદય છે, વૈખરી કંઠદેશ. તો આ જે વાણી છે એ કદાચ મારી એક નાની બુદ્ધિ પ્રમાણે હું એવું કદાચ ગુરુપ્રસાદીથી વિચારી શકું કે આ મધ્યમા વાક હોઈ શકે. કારણ કે ભગવાન કૃષ્ણએ અર્જુનને એવું કહ્યું કે ભક્તો સી મેં સખા ચેતી, તું મેરે ભક્ત भी हो और मेरे सखा भी हो. तो भक्त होने के नाते भगवान ने भाव से कहा. कोई वस्तु या तो भावથી या तो મનથી બોલાતી હોય અને કાં તો બુદ્ધિથી બોલાતી હોય. લગભગ બુદ્ધિથી બોલાય ને એમાં ગણતરીઓ બહુ હોય, પણ જે વસ્તુ ભાવથી બોલાતી હોય ને બાપ, એમાં ક્યાંય ગણતરી ન હોય. આ ભાવની ગીતા છે. એમાં બુદ્ધિ પણ, કારણ કે બુદ્ધિ એટલા માટે, કારણ કે મિત્રને કોઈ સારી સલાહ આપી હોય તો એને સાચું કહેવાય, એને જેવું હોય એવું જ કહેવાય. ઘણા મિત્ર હોય ને તો કે તને ભાઈ ભલે ખોટું લાગે પણ આમાં આમ છે ને આમ કરવું જોઈએ, પછી તો તારી મરજી. તો કે નહીં મારે એ કાંઈ કરવું જ નથી. એતાન હંતુમ ઈચ્છામિ ઘ્નતોપી મધુસૂદન અપિ ત્રૈલોક્ય રાજ્યસ્ય હેતો કિમ ન મહી કૃતે. મને કદાચ ત્રિલોકનું રાજ્ય મળી જાય, શસ્ત્ર નથી ઉપાડવું. કાં તો કે આ સામે તો જો આચાર્યાન માતુલાન ભ્રાતૃન પુત્રાન પૌત્રાન સખી, આમાં કંઈ ન કરાય, અધર્મ થાય. કૃષ્ણ ભગવાન કે હું અધર્મ? એ ભાઈ હું અધર્મ? આમાં અધર્મ ક્યાં છે? આ બધાના રૂપ જો, તને ખબર નથી? આ બધાએ અધર્મ કર્યો છે. સામે કદાચ ગમે તે હોય, ચિંતા કા વિષય નહીં હૈ, खड़ा हो जा, युद्ध कर. ततो युद्धाय युज्यस्व कर्मसु कौशलम योग. कर्म की कुशलता ही आदमी के जीवन का योग है. હું અહીંથી બોલતો હોઉં તો એવો પ્રયાસ કરું કે શક્ય હોય એટલું એ આપની અંદર આપ એને ગ્રહણ કરી શકો. યોગ છે.
યોગ માટે ક્યાંય નાક પકડીને બેસી જવાની જરૂર નથી. કર્મની કુશળતા એ જ યોગ છે. કોઈ ગાતું હોય સારી રીતે ગાય, જેમ કૃષ્ણએ ગાયું. કોઈ સાંભળવા બેઠું હોય સારી રીતે સાંભળે. આ ગીતાની એક સંક્ષિપ્ત જો મારે કંઈ વાત કરવી હોય, વિશેષમાં નહીં જાઉં, કારણ કે કેવું ઘણું બધું છે, પણ સાત્વિક સુખનો ઘડો, એનો દરિયો એટલે આ ગીતા. હિમાલયની શીતળતા એટલે આ ગીતા. ક્યાંથી શરૂ થાય છે? વિષાદથી. 5 વિસર્ગ છે, 5 વિકાર છે. એની અંદર એક સંવાદ મુકાયો છે. પેલો વિકાર વિષાદ. પેલા જ અધ્યાયમાં અર્જુન વિષાદ યોગ, એને વિષાદ થયો છે. પણ ત્યાંથી આગળ ચાલતા ચાલતા જ્યાં વિષાદ હતો એ વિવાદમાં થોડો પરિણત થયો. પણ ગુરુ કૃપા ખરી, કૃષ્ણ કૃપા ખરી, એટલે એને વિવાદ ન થવા દીધો, એને સંવાદ કરી નાખ્યો. પેલા વિષાદમાં વેપથુશ્ચ શરીરે મેં રોમહર્ષશ્ચ જાયતે ગાંડીવમ સંસ્રતે હસ્તાત ત્વચૈવ પરિદહ્યતે ન ચ શક્નોમ્યવસ્થાતુમ. આમ ધ્રુજવા માંડ્યા છે. પણ એ જે દશા હતી એને ભગવાન કૃષ્ણ સમજાવવા ગયા ત્યારે સામી 2 વાત કરી છે અર્જુને, અને એમાં જે થયો એ વિવાદ થયો. અને વિવાદની સાથે થોડો એવો સરસ મજાનો કૃષ્ણએ, જેમ ચેતનભાઈએ વાત કરીને કે વચ્ચે કંઈક એવી દવા કૃષ્ણએ આપી દીધું કે એ સંવાદ થઈ ગયો. સાહેબ, ઘણાના જીવન એટલા વિચિત્રતાથી ભરેલા હોય છે, જો એના જીવનમાં યોગ્ય ગુરુ હોય ને તો એનું માઇનસ પણ પ્લસ થઈ જતું હોય છે સાહેબ. એટલા માટે કોઈ સમર્થ સિદ્ધ સારા ગુરુને આપણે વી આર વેરી લકી કે આપણને ગુરુદેવ મળ્યા છે. પણ વિવાદ પણ સંવાદ બની જાય જો સામે કૃષ્ણ ઊભા હોય. આપણો વિષાદ પણ યોગ બની જાય જો સામે કૃષ્ણ ઊભા. અને આપણા જીવનમાં તો આપણે કહી શકીએ કે અમારું ગમે તે બોલેલું સત્ય થઈ જાય કે સામે સ્વયં નારાયણ, અમારા કૃષ્ણસ્તુ ભગવાન, અમારા ગુરુદેવ બેઠા છે. કારણ કે આજે આમાં કંઈ, જેમ ચેતનભાઈએ વાત કરીને કે ફાઇનલ એક્ઝામ, એવું જ છે આમાં. પછી કંઈ તો સંવાદ, સૌ પ્રથમ વિષાદ, પછી વિવાદ, પછી સંવાદ. જેવો સંવાદ જીવનમાં આવે એવો વિકાસ થાય, ઉન્નતિ થાય. અને ધર્મની ખરી વ્યાખ્યા એ જ છે, યતો અભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ અનન્યાશ્ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્ય. તો વિષાદ, વિવાદ, સંવાદ, વિકાસ અને અંતમાં વિશ્વાસ. વિશ્વાસ જેનો પ્રબળ થઈ ગયો હોય એનાથી ગુરુ, એનાથી નારાયણ છેટો નથી. કોઈ અમને સાંદીપનીના વિદ્યાર્થીઓને પૂછે તો અંતમાં મારે જ્યારે હવે બસ મને ખબર છે મારી પાસે 1.5 મિનિટ છે છેલ્લી, કારણ કે 1 મિનિટ તો માઇકે લઈ લીધી, હું 1.5 મિનિટમાં જ પૂરું કરીશ. બોલો નારાયણ, બોલો તો ખરા. અત્યારે જે નારાયણનું નામ લઈશું એ મારા ગુરુનું નામ છે. બોલો નારાયણ. ગીતાજીમાં 3 પ્રકારના સુખોની વાત કરી. એમાંથી જે સર્વોત્તમ, ગઈકાલે ગુરુદેવે જે પેલો શબ્દ કીધો ને પ્રપદ, એના ઉપરથી મને બેઠા બેઠા ત્યાં એક વાત યાદ આવી કે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં એક સરસ મજાનો શ્લોક છે. પાતાલમે તસ્ય હિ પાદમૂલમ પઠંતિ પાર્ષ્ણી પ્રપદે રસાતલમ મહાતલમ વિશ્વસૃજોથ ગુલ્ફૌ તલાતલમ વૈ પુરુષસ્ય જંઘે. ભગવાનના પગનું તળિયું છે ને એ પાતાળ છે, અને જે પ્રપદ, એડી ઉપરની જે ગાંઠો કઈ ગુરુદેવે ગઈકાલે, પઠંતિ પાર્ષ્ણી પ્રપદે રસાતલમ, એ રસાતલ છે. હવે સોચો, કોઈ જીવાત્મા રસાતલમાં પડ્યો હોય તો એના માટે કોઈ દિવસ સ્વર્ગ મળે ખરું? ન મળે. પણ ભગવાને એક હિન્ટ આપી છે આપણને કે જે માણસ આ પ્રપદ પકડી લઈને, એના માટે વૈકુંઠ અઘરું નથી. ભગવાનના, શ્રી હરિના, ગુરુના પ્રપદ પકડી લો. જેણે પ્રપદ પકડ્યા છે એના માટે મોક્ષ બહુ આઘો નથી, બહુ નજીક છે. યત્તદગરે વિષમિવ. અને એ જ ગીતાજીમાં પણ એક ઇંગિત ઇશારો છે કે અર્જુનને શરૂઆતમાં જે વિષાદ થયો એ સાત્વિક સુખનું એક સુખદ પરિણામ છે.
યત્તદગરે વિષમિવ પરિણામે અમૃતોપમમ. જે કોઈ દશામાં શરૂઆતમાં બહુ દુઃખ પડે, બહુ કષ્ટ પડે, બહુ વ્યાધિઓ આવે, કિંકર્તવ્ય મૂઢતા આવી જાય, યત્તદગરે વિષમ, સમજવું આગળ ક્યાંક સારું થવાનું છે. અને એમાંય ત્યારે જ્યારે કોઈ સમર્થ સિદ્ધ સદગુરુ, કોઈ સંત સામે આવીને ઉભા રહે. અને એ આવી ગયા. કૃષ્ણમ વંદે જગદગુરુ. આ શ્લોક બહુ ગમે છે, કારણ કે એ પદને, એ પદપણું જો આપનાર હોય તો ગીતા છે. વસુદેવ સુતમ દેવમ, વિશુદ્ધ સત્વવાળા બધા આવી ગયા, આખા બ્રહ્માંડમાંથી, આખા વિશ્વમાંથી. વસુદેવ સુતમ દેવમ, કંસ ચાણૂર મર્દનમ, એને કઈ ઉપદેશની જરૂર નથી. કંસ ચાણૂર જેવા હતા એ પણ આવી ગયા એમાં. અને દેવકી પર દેવમયી બુદ્ધિવાળા એ પણ ત્રીજા પદમાં આવી ગયા. પણ ચોથું જે પદ છે, કૃષ્ણમ વંદે જગદગુરુમ, એટલે ગીતા દ્વારા આ મહાન ઊંચાઈ જે કૃષ્ણએ ત્યાં કહી છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. અંતે વિશેષ કંઈ ન કહેતા ગુરુદેવના ચરણોમાં મુહુર્મુહુ વંદન કરી સાંદીપનીના સૌ ઋષિકુમારો વતી એક ભાવ કે આજે જે કાંઈ છીએ એ ગુરુદેવ થકી છીએ. ન પૂછીએ હમસે હમારી જિંદગાની કી કહાની કો, ન પૂછીએ हमसे हमारी जिंदगानी की कहानी को, लगाया क्यों किसी संतों के चरणों में हमने उम्र अपनी को, जहे किस्मत अगर उनकी एक झलक तुम पा जाओ तो खुद ही जान जाओगे हमारी जिंदगानी की कहानी को. अत्रैव विरमामि नमामि यामि च. जय श्री कृष्ण.